અમારી માંગણીઓ નહીં પૂરી થાય તો પછી થશે આગળ આશાઓ શું કરશે તે બી પછી સરકાર શ્રી જોશે। આશા એ આરોગ્યનો મૂળ પાયો છે, તો અમારી પાસે તો વધારેની કામગીરી બી કરી લેવામાં આવે છે ને, તો તે અને દર મહિને અમે આવેદનપત્ર આપીએ છીએ, પણ અમુક પ્રશ્નોનો સલ થાય છે જ્યારે અમુક પ્રશ્નોનું સમાધાન થતું નથી। રાજ્યના આરોગ્ય વિભાગ સાથે જોડાઈને સેંકડો આશા વર્કર બહેનો ગુજરાતની સગર્ભા મહિલાઓ અને નવજાત બાળકોના સ્વાસ્થ્યને મજબૂત કરવાનું કામ કરે છે, પરંતુ તેમની ઘણી બધી એવી માંગણીઓ છે જે લાંબા સમયથી પડતર છે। સરકારનું તેઓ વારંવાર ધ્યાન દોરે છે, પરંતુ એમાં કોઈ સકારાત્મક પરિણામો મળતા નથી। ત્યારે આજે નર્મદાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ફરી એકવાર 6 તાલુકાઓની આશા વર્કર બહેનો રેલી સ્વરૂપે ઉમટી પડી હતી। જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ફરી એકવાર પોતાની માંગણીઓનું તેમણે પુનરાવર્તન કર્યું છે। જો તેમની માંગણી સ્વીકારવામાં ન આવે તો આગામી દિવસોમાં તેઓ ગાંધીનગરમાં ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। વધુમાં તેમનું શું કહેવું છે, જુઓ આ વિડીયોમાં। અમારા ખાસ કરીને મુદ્દા છે સમયસર પગાર નહીં થતો, અને જે કામગીરી કરીએ છીએ એનું પૂરેપૂરું ઇન્સેન્ટિવ મળતું નથી અમને। 2024થી VHR ડિલિવરીના 3000 સરકારશ્રીએ નક્કી કર્યા હતા, તો 2024થી અમુક આશા બહેનોને 3000 રૂપિયા જે લાભાર્થી દીઠ 3000 મળે એ પેન્ડિંગ છે, હજુ સુધી આપવામાં આવેલ નથી। અને દર મહિને અમે આવેદનપત્ર આપીએ છીએ, પણ અમુક પ્રશ્નોનો સલ થાય છે જ્યારે અમુક પ્રશ્નોનું સમાધાન થતું નથી। જેમ કે અમે અત્યારે 100 ડે TB સર્વે કર્યું, લેપ્રસી સર્વે કર્યું, એક પછી એક પ્રોગ્રામ આવે છે। અત્યારે મલેરિયા સર્વે છે, દરેક પ્રોગ્રામ આવે છે અને અમને કહેવામાં આવે છે કે અમે સ્વૈચ્છિક કાર્યકર્તા, પણ સ્વૈચ્છિક કાર્યકર્તા જેવું તો અમને કંઈક છે નથી। અમને 2 થી 3 કલાક માટે જ કામગીરી કરવા માટે નિમણૂક થઈ છે, પણ અમારી પાસે 8 કલાક કામગીરી કરવામાં આવે છે। અને એ માટે અમારી મુખ્ય મુદ્દા પર છે કે કાં તો સરકાર અમને લઘુત્તમ વેતન આપે અથવા તો વર્ગ 4માં સમાવેશ કરે, એવી અમારી માંગ છે। આગામી ટૂંક સમયમાં જો સરકાર સારા નિર્ણય નહીં લેશે તો અમે ગાંધીનગર ઓલ ગુજરાતની બહેનો સત્યાગ્રહ છાવણીની અંદર ધરણા પ્રદર્શન કરીશું। આશા એક આરોગ્યનો મૂળ પાયો છે, અને આશાને એવું કહેવામાં આવે છે કે અમારું ઇન્સેન્ટિવ કેવી રીતે મળે છે કે આશા જેટલું કામ કરે છે એનું જ ઇન્સેન્ટિવ મળે છે, તો અમારી પાસે તો વધારેની કામગીરી બી કરી લેવામાં આવે છે ને, તો તેનું ઇન્સેન્ટિવ એક્સરે છે, LMP ટ્રેકિંગ, અને દર શનિવારની મિટિંગ ગયા વખત બી મારી આ જ રજૂઆત હતી કે શનિવારની મિટિંગ અમારી 4 શનિવાર તો 2 શનિવાર કરો, એમ 4 શનિવાર ના કરો। આશાને ટાઈમસર ઇન્સેન્ટિવ નહીં મળતું તો આશા પછી ભાડું કેવી રીતે કરીને જાય? અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દર શનિવારે મિટિંગમાં જવાનું હોય છે, અને લઘુત્તમ વેતન વર્ગ 4ના કર્મચારી તરીકે અમારે એ થાય, આ જ અમારું છે ને। અમારી માંગણીઓ નહીં પૂરી થાય તો પછી થશે આગળ આશાઓ શું કરશે તે બી પછી સરકાર શ્રી જોશે। તો તમે જોયું કે પોતાની પડતર માંગણીઓને લઈને આશા વર્કર બહેનો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। ત્યારે મામલે નર્મદાના જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે તેમનું શું કહેવું છે એ પણ સાંભળી લો। એ આવ્યા હતા, શરૂઆતમાં એમનો પગાર સમયસર નહોતો થતો એની હતી, તો એ સોફ્ટવેર બદલવાને કારણે એ સમસ્યા થઈ હતી, સોલ્વ થઈ ગઈ, હવે નિયમિત થઈ રહ્યો છે। એમને જે ભારત સરકાર તરફથી જે ઇન્સેન્ટિવ મળે છે કુલ એ કામગીરી પ્રમાણે મળે, જેટલું કામ કરે એટલું ઇન્સેન્ટિવ મળે, કામ ઓછું કરે તો ઓછું ઇન્સેન્ટિવ મળે, કામ વધારે કરે તો વધારે ઇન્સેન્ટિવ મળે। એ કર્મચારીઓ નથી, એ ઇન્સેન્ટિવ બેઝ એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ છે, એ જનપ્રતિનિધિઓ છે, લોકોના પ્રતિનિધિઓ, લોકોના આરોગ્ય પ્રતિનિધિઓ છે। એમણે કમ્યુનિટી માટે કામ કરવાનું હોય છે, એમની પસંદગી છે એ ગ્રામસભા કરે છે, અને એ ગ્રામસભા માટે કામ કરે છે, એટલે જેટલું કામ કરે એટલું ઇન્સેન્ટિવ મળે, નંબર 1। બીજું, ગુજરાત સરકાર છે એ એમનું જેટલું ઇન્સેન્ટિવ થાય એના 50% વધારાનું ટોપઅપ કરે, અને 25% એ સિવાયનું વધારાનું મળે। એટલે અત્યારની પોલિસીઓ છે એમને મોરલેસ એક એવરેજ આશાબેનને મિનિમમ 6-1000 રૂપિયા મળતા હશે, જે રિઝનેબલી એમના કામના પ્રમાણમાં યોગ્ય છે। બાકી એમની જે માગણીઓ છે એ ઓનલાઈન અમે કામ નહીં કરીએ ને એવું બધું છે, તો એ સરકારનો પોલિસી વિષયક નિર્ણય છે, ગવર્મેન્ટને મોકલી આપીશું, ત્યાંથી જે નિર્ણય થઈ આવશે એ પ્રમાણે એમને કમ્યુનિકેટ કરવામાં આવશે।